ચાવી લઈ જાય, પોતાના ઘરની ચાવી ઘરમાં જ રાખે, ક્યારે કાઢે નહીં. અમારી ચાવી લઈ જાય. પણ આજે ખબર હતી કે રાત્રે લેટ થશે આવતા, તો કે રાત્રે લેટ આવીને પછી 2 વાગે ક્યાં જગાડવા લોકોને, એટલે પોતાની ચાવી લઈને ગયેલા. રાત્રે અમારા ઘરનો દરવાજો ન ઠોકવો પડે એટલે પોતાની ચાવી લઈને ગયેલા. એ દિવસે ત્યાંથી નીકળ્યા ને અહીંયા આવ્યા, ખબર પડી કે ચાવી ગામડેમાં ભૂલી ગયા છે, દેશમાં. એ ત્યાં ભૂલી ગયા. 2 કલાકની જર્ની કરીને આવ્યા 3 કલાકે, અને યાદ આવ્યું કે ઓહો ચાવી તો ત્યાં જ રહી ગઈ નૈવેદ્ય કર્યા પછી. હવે અમને જગાડવા જ પડશે એક્સ્ટ્રા ચાવી માટે. એટલે રાત્રે 2:30 વાગે દરવાજો ઠોક્યો. હવે આ ભગવાન છે એનો આની કરતા વધારે પુરાવો શું? દરવાજો ઠોક્યો એટલે ગભરાઈ ગયા અંદર. કોણ? પછી નામ આપ્યું કે હું. આમ જેવું બોલ્યા, નામ બોલે કે હું પ્રકાશ. એક મિનિટ પણ અવાજમાં લાગ્યું કે અવાજમાં રુદન છે, અવાજ ભારે છે. બાજુવાળા હતા, પાડોશી હતા, અને આમ દરવાજો ખોલીને ચાવી આપી દીધી. દરવાજો બંધ કરતા હતા. એક મિનિટ દરવાજો ખુલ્લો રાખો. પછી દરવાજો ખોલ્યો અને આમ જોયું. શું થયું? ચહેરા પર જોયું ગમગીનીને રડે છે પપ્પા મમ્મી. એટલે દરવાજો તરત બંધ ન કરવા દીધો. 1 મિનિટ, શું થયું? શું? હું આવું 1 મિનિટ અંદર આવું છું. અંદર ગયા સીધા, અને ચાવી હાથમાં પકડી રાખે. અંદર આવ્યા, બેઠા. આ બધું શું છે? શું છે આ? જો, ધીરજ રાખો, આ બધું કાઢી નાખો, ફેંકી દો, કશું કરવું નથી આપણે. ત્યાં આગળ એમણે અટકાવ્યા, બચાવ્યા. 10 મિનિટ તમે રાહ જોઈ. પ્રકરણ પૂરું કરી નાખવાની તૈયારીમાં હતા, અને ખાલી શું કરવું કે ન કરવું. આ સંઘર્ષમાં તમે 2-3 કલાકની રાહ જોઈ. એમાં કોક સેવિયર આવી ગયું, કોક